હેલો, નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન ઇન કલ્ચરની અંદર. બાળકો, તમે ઘરે શીખીએ ધોરણ 8 ના ગુજરાતી, સામાજિક વિજ્ઞાન તેમજ અન્ય વિષયોનું માર્ગદર્શન મેળવ્યું હશે. આજે તમને આ વિડીયોની અંદર ધોરણ 8 ઘરે શીખીએ વિષય ઇંગ્લિશની પ્રવૃત્તિઓ આપણે જોઈશું. અહીં નામ છે સન ટૂર, જે યુનિટનું નામ છે. સન મતલબ સૂર્ય, એટલે આ એકમની અંદર સોલર એનર્જી એટલે કે સૂર્ય ઉર્જાની વાત કરવામાં આવેલી છે. પ્રવૃત્તિ નંબર 1, નીચે આપેલી વાર્તા વાંચો. અહીં એક વાર્તા આપેલી છે જે આપણે વાંચીએ છીએ. There was once a forest where all the animals played happily and contentedly together. એક જંગલ હોય છે. જંગલમાં બધા જ પ્રાણીઓ ખુશીથી અને શાંતિથી રમતા હોય છે. So much so that the sun noticed them and wanted to join it. હવે આકાશમાં રહેલા સૂરજને પણ આ પ્રાણીઓ સાથે રમવાનું મન થાય છે. The animals told the sun he could play with them. પ્રાણીઓ કહે છે કે હે સૂર્ય, તમે અમારી સાથે રમી શકો છો. But when the sun left his place in the sky, જ્યારે સૂર્ય એનું સ્થાન આકાશમાંથી છોડે છે, and came down to the forest, અને જંગલમાં આવી જાય છે જ્યાં પ્રાણીઓ રમતા હોય છે. None of the animals could stand the heat. કોઈ પણ પ્રાણી સૂર્યની ગરમી સહન નથી કરી શકતો. And they all went running to hide. અને બધા જ પ્રાણીઓ દોડીને સંતાઈ જાય છે. The sun went back up into the cloud. હવે સૂર્ય પાછો આકાશમાં જતો રહે છે, વાદળ પાછળ સંતાઈ જાય છે. Feeling terribly sad, બહુ દુઃખ થાય છે. So sad that no longer did he want to come out every day and light up the world. અને ઘણા દિવસો સુધી બહાર આવતા નથી. Without the sun, સૂર્ય વગર life was beginning to run down. અને સૂરજ વગર જીવન ચલાવવું શક્ય નથી. The lovely forest and its animals included. પ્રાણીઓને પણ ના ચાલે અને જંગલને પણ ના ચાલે. Without the sun, knowing what the problem was, the animal had a meeting to think of ways to cheer the sun up. બધા પ્રાણીઓએ મીટિંગ બોલાવી અને ચર્ચા કરી કે હવે કઈ રીતે સૂર્યને આપણે ખુશ કરીશું. Someone suggested, કોઈએ સૂચન આપ્યું, that they play with the sun at night. તમે સૂર્ય સાથે રમી શકો છો, પણ ક્યારે? રાત્રે. When he no longer shone, that would avoid the heat of his rays. રાત્રે તમે સૂર્યના કિરણોથી બચી શકો છો. So that what they did, all the animals had to make a great effort to rest during the day. બધા જ પ્રાણીઓ દિવસે ખૂબ આરામ કરે છે. So that they could play at night. તેથી એ રાત્રે સૂર્ય સાથે રમી શકે. But they so wanted to cheer the sun up that all the animals managed it. બધા જ પ્રાણીઓ સૂર્યને ખુશ કરવા માટે તૈયાર હતા. Soon the sun and with it happiness, સૂર્ય સાથે મજા આવી, ખુશી. Return to the forest, પાછા જંગલમાં આવી ગયા સૂરજ દાદા. And to the rest of the વર્લ્ડ, અને બધા જ
દુનિયાના લોકો માટે ફરીથી ખુશી લાવ્યા. હવે બાળક મિત્રો, આ હતી એક વાર્તા. હવે વાર્તાની નીચે એક ચિત્ર આપેલા છે. એ ચિત્રને તમારે જોવાના છે અને ચિત્રની નીચે બંધ બેસતા વાક્યો ઉપર ફકરામાંથી પસંદ કરીને લખવાના છે. હવે આપણે પહેલું ચિત્ર જોઈએ છીએ તો આપણે દેખાય છે કે વચ્ચે સુરત દાદા ઊભા છે, બંને હાથ ખુલ્લા કરી, અને એની ફરતે પ્રાણીઓ બધા ઊભા છે. એનો મતલબ એ થાય કે હમણાં વાર્તામાં આપણે જોયું કે સુરત દાદા બધાની વચ્ચે આવી ગયા. તો એ વાક્ય આપણે લખેલું છે જવાબ તરીકે, when the sun left his place in the sky and came down. સુરત દાદા બધાની વચ્ચે રમવા આવી જાય છે. બીજું ચિત્ર જોશું આપણે તો બધા જ પ્રાણીઓ સંતાઈ જાય છે, મતલબ ભાગી જાય છે, અને સુરત દાદા એકલા જ આપને દેખાય છે. તો એમાં લખ્યું છે આપણે, none of the animals could stand the heat and they all went running to hide. કોઈ પ્રાણી સહન નથી કરી શકતા ગરમી અને સંતાઈ જાય છે. ત્રીજા ચિત્રમાં આપણે જોઈએ છીએ કે બધા જ પ્રાણીઓ ખુશીથી રમે છે અને સૂર્ય પણ ખુશ છે અને રાત્રિનું સીન આપણે દેખાય છે. તો એનામાં આપણે વાક્ય લખીશું આપશે કે soon the sun and with it happiness return to the forest and the rest of the world. બધા જ ખુશીથી સૂર્ય સાથે રમે છે. હવે પ્રવૃત્તિ નંબર 2 છે કે નીચે આપેલા ફકરાને વાંચો. ફકરો શેના વિશે છે? સોલર એનર્જી, ક્લીન એનર્જી. સૂર્ય ઉર્જા અને કેવી ચોખ્ખી ઉર્જા છે. આપણે વાંચીએ છીએ, The sun is full of energy and solar energy comes from the sunlight that reach the earth. સૂર્ય ઉર્જા છે, સૂર્યની શક્તિ છે જે સૂર્યમાંથી નીકળે છે અને પૃથ્વી પર પહોંચે છે. You have learned in science that the solar energy is received universally on the earth. Unevenly on the earth. Our country India is located in subtropics. મતલબ ઉષ્ણકટિબંધમાં ભારત દેશ આવેલો છે. તમે વિજ્ઞાનમાં પણ ભણ્યા હશો સોલર એનર્જી વિશે. એન્ડ હેન્સ આથી is blessed with the large amount of solar light during most time of the year. વર્ષ દરમિયાન આપણે ઘણો સૂર્યપ્રકાશ લઈએ છીએ. નેક્સ્ટ, the sun has produced energy for billions of years. This means solar energy has been used by our ancestor, મતલબ આપણા બાપ દાદાઓ, પૂર્વજો, in variety of ways, જુદી જુદી રીતે ઉપયોગમાં કરતા હતા. જોઈએ, ટુ ગ્રો ફૂડ, જમવાનું બનાવવા માટે, ટુ કુક ફૂડ, જમવાનું બનાવવા માટે અને અનાજ પકાવવા માટે, ટુ કીપ ધેમસેલ્ફ વાર્મ, પોતાના શરીરને ગરમી આપવા માટે, એન્ડ ટુ ડ્રાય ક્લોથ, કપડાં સુકાવવા માટે આપણે જોઈ શકીએ છીએ. હેવ યુ નોટિસ, તમે ધ્યાન દોર્યું છે? મોસ્ટ ઇન્ડિયન હાઉસ હોલ્ડ યુઝ સોલર એનર્જી ફોર સ્ટોરિંગ ફૂડ. તમને ખબર છે ઘણા બધા ભારતીયો ખોરાકને સ્ટોર કરવા માટે સોલર એનર્જી વાપરે છે. ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ મેકિંગ પિકલ્સ, જેમ્સ, ઇવન ડ્રાઈંગ ધ ગ્રેન્સ ઓર પાપડ્સ ઇટીસી. ઘણી બધી ખાવાની વસ્તુઓ બનાવવા માટે વપરાય છે. જ્યુસ બનાવવા, જામ બનાવવા માટે જે પૂરી સિઝન ચાલે છે. Thus use of solar energy has not been a part of our traditional lifestyle, but it is so much integral to way our daily routine in structure tied up with the sunrise and sunset timings. સૂર્ય ઉગે છે અને આથમે છે એ દરમિયાન ઘણા બધા આપણે પ્રોસેસ જોઈએ છીએ સૂર્યની. ઇન ધ રિસેન્ટ ડિકેડ, હમણાં થોડાક વર્ષોમાં, ઇન્ડિયા હેઝ ઓલ્સો બિગન ટુ યુઝ સોલર એનર્જી ટુ જનરેટ ઇલેક્ટ્રિસિટી. આપણા દેશમાં પણ હવે સૂર્યની જે એનર્જી છે એનામાંથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવાની પ્રોસેસ ચાલુ છે. ધ ડિવાઇસ યુઝિસ ફોર કન્વર્ટિંગ સોલર એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિક એનર્જી ઇઝ કોલ્ડ ધ સોલર સેલ.
સોલર સેલ હોય છે જે સૂર્યની શક્તિને ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર કરી છે. ધ ફોટોવોલ્ટેઇક સેલ, photo means light in Latin and voltaic means electricity. A single solar cell would produce very little amount of electricity. Thus, hundreds of solar cells are put together to make large solar panel. મોટી સોલર પેનલ બનાવવામાં આવે છે. Solar panels are put on rooftop of building and their role is to collect sunlight and transform it to electric power. આપણા છત ઉપર સોલર પેનલ લગાવવામાં આવે છે જે સૂર્યની ઉર્જાને સંગ્રહ કરે છે અને ઇલેક્ટ્રિક પાવરમાં રૂપાંતર કરે છે. If you see big shiny panels on the rooftop of any building, you would immediately know that the building is making use of solar energy. આપણે કોઈની છત ઉપર મસ્ત ચળકાટ કાચના હોય એવી પેનલ દેખાય છે એટલે આપણે સમજીએ છીએ કે આ સોલર પેનલ લાગેલી છે અને સોલર એનર્જી વાપરે છે. સોલર પેનલ્સ આર નોટ જસ્ટ ફોર બિલ્ડિંગ. ઇન ફેક્ટ સોલર પેનલ્સ આર યુઝ ટુ પાવર અ વેરાયટી ઓફ થિંગ્સ લાઇક સ્ટ્રીટ લાઇટ, ગેસર્સ, કુકર્સ, food trucks, car, boats, space satellite, etc. There are even planes that run on solar power. Solar panels can also be used to power smaller things such as mobile phone charges, calculators. Solar energy is good for the panels. It does not create pollution like energy derived from fossil fuel, coal and petroleum today. In India is on its way to make wise and judicious use of solar power and reduce its carbon emission. Solar energy is indeed clean energy. પ્રકરણમાં આપણે જોઈ રહ્યા છીએ બાળકો કે ફક્ત સોલર એનર્જી બિલ્ડિંગ માટે જ નથી પરંતુ ફૂડ જે ટ્રક હોય છે, કાર હોય છે, બોટ હોય છે, સ્પેસ સેટેલાઇટ માટે પણ વપરાય છે અને પ્લેન માટે પણ હવે સોલર વપરાય છે. સોલરથી ચાલતા પ્લેન પણ આવી ગયા છે અને જે પેટ્રોલ અને ડીઝલ અને અથવા ગેસથી જે પોલ્યુશન થાય છે એના બદલામાં સોલર એનર્જીથી જો સાધનો વપરાય તો ખૂબ જ ઓછું પોલ્યુશન મતલબ કે નહીં જ થાય એવું પોલ્યુશન થાય છે. હવે ઉપરોક્ત ફકરાને આપણે ધ્યાનથી વાંચી તેનો સારાંશ મનમાં બનાવો અને સૌર ઉર્જા વિશે અંગ્રેજીમાં 5 વાક્યો લખવાના છે. આ વાક્યોને ફકરામાં નકલ નથી કરવાની, તેને બદલે તમારા પોતાના શબ્દોમાં લખવાના છે. આપણે જોયું ફકરામાં તો એના ઉપરથી આપણે એક વાક્ય એવું બનાવી શકીએ કે ધ સન ઇઝ ધ ગોડ ઓફ એનર્જી. કારણ મોટામાં મોટી જે શક્તિ એ સૂર્ય પાસે છે અને સૂર્યથી મળતી આપણે સૌર ઉર્જા એ અદ્ભુત છે અને માપવામાં આવે તેવી નથી, મતલબ આપણે એને ભગવાન કહી શકીએ છીએ. બીજું, મેની પીપલ્સ યુઝ સોલર પાવર ફોર ધેર હાઉસ ટુ સેવ ઇલેક્ટ્રિસિટી. હમણાં જોયું છે આપણે ઘણા બધા લોકો પોતાના ઘરે લાઇટ બિલ ઓછું આવે એ હેતુથી પોતાના ધાબા ઉપર ઇલેક્ટ્રિસિટી લગાવે છે અને લાઇટ બિલથી બચત મેળવે છે. ત્રીજું છે ગવર્મેન્ટ ઓલ્સો યુઝ સોલર લાઇટ પોઈન્ટ ફોર વિલેજીસ. ગામડામાં સોલર લાઇટ મૂકવામાં આવે છે જે જાતે જ ચાલુ થઈ જાય છે અને જાતે જ બંધ થઈ જાય છે. ચોથું વાક્ય છે પીપલ યુઝ ઇટ ફોર હીટિંગ વોટર. પાણી ગરમ કરવા માટે પણ ઘણા લોકો ધાબા ઉપર સોલર એનર્જી લગાવે છે પેનલ, જેથી કરીને ઘરમાં ગમે તે નળમાં ચાલુ કરીએ પાણી તો ગરમ પાણી મેળવી શકીએ છીએ. પછી છે મેની ફાર્મર યુઝિસ સોલર એનર્જી ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિક પાવર ટુ રન ધેર મશીન. ઘણા બધા ખેડૂતો પોતાના ખેતરમાં જગ્યા હોય છે જ્યાં સોલર પેનલ લગાવે છે અને ઇલેક્ટ્રિક પાવર જનરેટ કરે છે, જેથી કરીને તેમના જે પાણી ખેંચવાના મશીન છે એ ચાલી શકે. હવે આપણે બીજો જોઈશું. તમે ઉપરના ફકરામાં ઘણા નવા શબ્દો શીખ્યા છો. વાક્યમાં તેમના ઉપયોગના આધારે તમે તેમના અર્થ જાણી શકશો. નીચે આપેલા જોડકા જોડો. અહીં આપણે જોયું કે સોલર સેલ છે એ ઉપર ફકરામાં આપણે અહીં લીટી લખેલી જ છે. એ લીટી છે જે આપ લાલ કલરની પેનથી
મેં તમને બતાવેલી છે કે સોલર સેલની સામે શું લખવાનું છે. તો ડિવાઇસ ધ કન્વર્ટ્સ, સોલર સેલ છે એક ડિવાઇસ છે જે કન્વર્ટ સોલર એનર્જી ટુ ઇલેક્ટ્રિક એનર્જી, સૂર્ય ઉર્જાનો ઇલેક્ટ્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે, એને સોલર સેલ કહેવામાં આવે છે. બીજું છે ટ્રેડિશનલી, એટલે શું? તો કહે છે કે એનું સામે નિશાની કરેલી છે મેં, પરટેનિંગ ટુ કસ્ટમ્સ એન્ડ બિલીફ, માન્યતા અને જે હોય છે પરંપરા એના આધારિત છે. ત્રીજું છે પોલ્યુશન, તો પોલ્યુશનથી આપણે હાર્મ એટલે નુકસાન થાય છે ટુ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણને નુકસાન કરે છે પોલ્યુશન. ચોથું છે સબટ્રોપિક, એટલે કે આપણે જેને કહીએ છીએ ઉષ્ણકટિબંધ, વિષુવવૃત્ત, કર્કવૃત્ત જે શબ્દો વાપરીએ છીએ એના માટે છે. તો રિજિન નિયર ટુ ટ્રોપિક્સ, જે પૃથ્વી ઉપર કાલ્પનિક રેખાઓ દોરેલી છે. હવે સોલર ઇમ્પલ્સ 2 એટ અહેમદાબાદ, અમદાવાદમાં સોલર ઇમ્પલ્સ 2 જે પ્લેન આવેલું છે એના માટે છે. તો આપણે વાંચીએ છીએ ઓન ધ માર્ચ 10, 2015 100 of school children reached to the Ahmedabad airport to see the Swiss solar powered aircraft. ઘણા બધા બાળકો અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચી ગયા હતા કે સ્વિટ્ઝરલેન્ડથી સોલર પાવર એરક્રાફ્ટ એક વિમાન આવવાનું હતું જેનું નામ છે સોલર ઇમ્પલ્સ 2. સોલર ઇમ્પલ્સ 2 ઇઝ એન એફર્ટ ટુ demonstrate that flying long distance is possible with renewable energy. If such experiment succeed, the world will not only see a new way of traveling long distances but also find a clear fuel technology for the aviation sector. જો આ સોલર ઇમ્પલ્સ 2 યાનની અંદર જે પ્લાન છે એમાં સક્સેસ જઈશું તો વર્લ્ડને એક નવી જ દિશા મળશે. મિસ્ટર પિકાર્ડ એન્ડ એન્ડ્રુ બોસ્કબર્ગ, co-pilot and co-founder of the experimental aircraft, બંને વૈજ્ઞાનિકો દ્વારા આ શોધવામાં આવ્યું છે. took turns to fly the single seater 2300 kg aircraft on its journey around the world, spread over 25 flight day on 5 months and covering 35,000 kilometers. Technically speaking, the 17,248 solar cell built into the wing supply electric motors with renewable energy. The solar cell recharge 4 lithium polymer batteries totaling 633 kg each, which allow the aircraft to fly at night. Given below are example of the what the children had to say about his exciting experience. બાળકો શું કહે છે આ સુંદર મજાના પ્રોજેક્ટ વિશે? તો દ્રષ્ટિ કહે છે, I am very excited to see the entire plane today. Solar energy is the need of the day. This plane will really set an example and it will have a long and sustainable future ahead, said one of the students at the airport. દ્રષ્ટિ, જે એરપોર્ટ ઉપર બાળકો જોવા ગયા છે એ બોલે છે. બીજું બાળક બોલે છે, it is the first time I am seeing a solar plane. It is a new experience. Only today I had heard that it is a very different thing. It provides a new opportunity for the future, said student Kahan. ત્રીજો બાળક છે, the aim of their solar plane team is to garner support from the whole of the world for clean energy. They want to show that a plane can run on solar panel. Why can't the house, the cars and everything? Why can't we use the clean energy? Asked the Krishnagar Shah. હવે તમને કહે છે, કલ્પના કરો કે તમે મીડિયા રિપોર્ટર છો અને તમને દ્રષ્ટિ કહાન અને કૃષ્ણનગરનું ઇન્ટરવ્યૂ લેવાનું કામ સોંપવામાં આવ્યું છે. અંગ્રેજીમાં ઓછામાં ઓછા 4 પ્રશ્નો લખો જેથી તમે આ 3 બાળકો ઉપરના અવતરણોનો તમે તેમને દ્વારા અપાયેલા જવાબો મળી શકે. આપણે એમને પૂછવાનું છે જેથી કરીને એ હમણાં જે બોલ્યા એ જવાબ આપણે મળી શકે છે. તો આપણે દ્રષ્ટિને પૂછીશું
હાઉ ડીડ યુ ફીલ આફ્ટર વોચિંગ ધીસ પ્લેન? તમને કેવું લાગ્યું આ પ્લેન જોયા પછી? તો દ્રષ્ટિએ જવાબ આપશે. કહાનને શું પૂછશે આપણે? હાઉ કેન ઇટ હેલ્પ ઇન ફ્યુચર? ભવિષ્યમાં આ કઈ રીતે મદદરૂપ થશે? કૃષ્ણને શું પૂછીશું આપણે? હા, કેન યુ બિલીવ ધેટ ધીસ ટાઈપ ઓફ સોલર એનર્જી વિલ યુઝ ઇન હાઉસ એન્ડ કાર? તમે માનો છો ઘર અને કાર ચલાવવા માટે પણ આ સોલર એનર્જીનો ઉપયોગ થશે? આમ આવી જુદી જુદી રીતે પ્રશ્ન બનાવવાના છે. હવે ચોથા વિભાગમાં જોશું આપણે કે નીચે આપેલા વાક્યો કાળજીપૂર્વક વાંચો અને દરેક વાક્યમાં તે શબ્દો ઓળખો જે વાક્યમાં વસ્તુની લાક્ષણિકતા ગુણવત્તાનું વર્ણન કરે છે. આ શબ્દો ત્યાં આપેલી જગ્યામાં લખવાના છે. એટલે કે વિશેષણ શોધવાનું છે આપણે. જે કોઈ નામનું વિશેષતા બતાવે એને વિશેષણ કહેવામાં આવે છે. અહીં છે કે સોલર એનર્જી ઇઝ અ ક્લીન ફ્યુઅલ. અહીં આપણે ક્લીનને વિશેષણના રૂપમાં જોઈએ છીએ કે કેવું ફ્લિયર છે, ક્લીન ફ્લિયર, સરસ. બીજું છે સોલર ઇમ્પલ્સ 2 ઇઝ અ સ્વિસ સોલર પાવર પ્લાન. કેવું છે? તો સોલર પાવર પ્લેન. તો સોલર પાવર એટલે કે સૂર્ય ઉર્જાથી ચાલતું વિમાન છે જેને આપણે ગુણવત્તાની વર્ણન કરીએ છીએ. પાંચમું છે નીચે આપેલું દ્રશ્ય જુઓ. દ્રશ્યમાં શું થઈ રહ્યું છે તે વિશે તમારા મંતવ્યો અને વિચારો વ્યક્ત કરવા માટે અંગ્રેજીમાં 8-10 લીટીઓ લખો. એકવાર તમે આ દ્રશ્ય વિશે તમારા વિચારો વ્યક્ત કરી લો, પછી તેમને ઓછામાં ઓછું એકવાર વાંચો અને તેમના વિશે વિચારો અને તમારા લેખનને યોગ્ય શીર્ષક આપો. બાળકો, આ ચિત્ર આપણી સમક્ષ પહેલીવાર આવે છે એવું આપણને લાગે છે. આ ચિત્રને વર્લી પેઇન્ટિંગ કહેવામાં આવે છે. મહારાષ્ટ્ર રાજ્ય છે ત્યાં જાણીતું પેઇન્ટિંગ્સ છે. ત્યાં તે ફોક સ્ટાઇલ પેઇન્ટિંગ્સ કહેવામાં આવે છે. તે ત્રિકોણ અને લાઈન દ્વારા વર્ણન કરવામાં આવે છે અને જે પરંપરા, માન્યતા, રૂઢિગત રિવાજો, લોક જે વાતો છે એ બધું આ પેઇન્ટિંગ્સ દ્વારા બતાવવામાં આવે છે. જીવાશોમા એન્ડ લાસુમાસી આ બંને ફેમસ પેઇન્ટર્સ છે જે વર્લી પેઇન્ટિંગ્સનું નામ પૂરા વિશ્વની અંદર ગૂંજતું કર્યું હતું. હવે આપણે આને યોગ્ય શીર્ષક આપવાનું થાય તો આપણે એને યોગ્ય શીર્ષક તરીકે આપીશું કે વર્લી પેઇન્ટિંગ્સ ઓફ ફોક પીપલ્સ, એન્શિયન્ટ પીપલ્સ, એવી રીતે આપણે કરી શકીશું. આપણે સૌપ્રથમ વાક્ય લખવાના છે તે આપણે નીચે જોઈશું. તો ધીસ ઇઝ વર્લી પિક્ચર. ઇટ શોઝ ટ્રેડિશનલ બિલીફ્સ, regional thought and folk dance. In this picture, we can see some people are playing. કેટલાક લોકો રમે છે. women are at the well. કૂવા ઉપર woman છે. a man is going on horse. some people are doing folk dance. some people are making food. These type of paintings are famous in state of Maharashtra. આ રીતે આપણે વાક્ય લખી શકીશું. આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ કૂવા ઉપર માણસો છે. કેટલાક માણસો ઢોલ વગાડે છે. એક માણસ હોર્સ કાર્ટ એટલે કે ઘોડા ગાડી ઉપર સવાર છે. કેટલાક નૃત્ય કરે છે. એક ઝૂંપડી જેવું ચિત્ર આપણે દેખાય છે. એક ઘોડાને ઘાસ ખવડાવતો દેખાય છે વ્યક્તિ નારિયેળ નીચે. અને આપણે જીવનશૈલી, જૂની જીવનશૈલી એ રીતે પણ શીર્ષક આપી શકીશું. ધન્યવાદ. ફરીથી જો તમને આ વિડીયો પસંદ આવે તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ગુડ બાય દોસ્તો.